વચન સિદ્ધ વિભૂતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન પ્રબોધચંદ્ર સુરીશ્વરજી દાદાનો, મારા ને તમારા વાલા વાલા દાદાનો આવતીકાલે 93મો જન્મદિવસનો આ શુભ અવસર. ધનીબેનની કુખે ને નાનચંદભાઈના કુળમાં એ ઠાકોરનો જન્મ થયો હશે ત્યારે કેવું વાતાવરણ સર્જાયું હશે કે આ મહાપુરુષ જગતના દુઃખ દર્દને દોષને દૂર કરવા માટે જ જાણે કે અવતરણ લે છે. આજે સવારથી હું જોતો આવ્યો, 10:30 વાગ્યાથી 1:45 વાગે ગયો. દાદા વાસક્ષેપ કર્યા કરે. મેં કીધું તમે થાકતા પણ નથી? મને કે કોણ હાથ ઊંચો કરે ને એ મને હજી સુધી ખબર પડતી નથી. 18 વર્ષના યુવાનને શરમાવે એવી રીતે દાદા બેઠા છે. એક પણ નાનકડા જીવના દુઃખ અને દોષ દાદા જોઈ શકતા નથી. સેંકડો જીવોના કલ્યાણ અને પોતાની પાસે એક નાનકડી પણ ડાયરીમાં કોઈની નોંધ કરતા નથી. કેવા મહાપુરુષ તમને ને મને મળ્યા. મારે કહેવું છે, આજે આટલી મોટી સભા બેઠી છે, દાદાના ભક્તો બેઠા છે. તમને કદાચ ઘટનાની ખબર હોય કે ન હોય, પણ આવતીકાલની પરોઢે ખોળો પાથરીને દાદા પાસે એક માંગણી કરવા માટે જવા જેવું છે. તમને ને મને વારે વારે મિષ્ટાન કયા ખાધા ને ફરસાણ કયા ખાનારા પૂછનારાને દાદાને પૂછજો, વર્ષો પહેલા તમે મિષ્ટાન ક્યારે વાપર્યા હતા? ફરસાણો આ પાત્રમાં જોયા કે નથી જોયા? 66 વર્ષ પહેલા માટુંગાની ધરતી ઉપર ભાત વાપરતા અંદર ઈયળનો દાણો આવી ગયો. કોક બેન ભૂલથી ચૂલે આ ઈયળ ચડી ગઈને મારા ભાણામાં આવી. તે દાડાને આજનો દિવસ દાદાએ ભાત ક્યારે પોતાના પાત્રમાં લીધા નથી. મારે એમ કેવું છે, એમને પ્રાર્થના કરજો, કદાચ ખબર હોય કે ન હોય, છેલ્લા 3 વર્ષથી દાદાએ પાણી વાપરવાનું બંધ કર્યું છે. સવારે નવકારશી કરે ત્યારે મોઢું ચોખ્ખું કરે. 22 વર્ષથી બપોરની ગોચરી જેમણે વાપરી નથી, અને સાંજ પડે ત્યારે ચોવિયાર સમયે ફરી મોઢું ચોખ્ખું કરે. વૈશાખ મહિનાના દિવસો જાય, 8-8, 9-9 કલાક દાદા પાણીનું ટીપું પૂછવા નથી. 4-4 કલાક બેસનાર આપણે ક્યારે ધ્યાન આપ્યું, પૂછ્યું દાદાને? ગયા વર્ષે સુરતમાં મારા કેયુરભાઈના ઘર આંગણે ચાતુર્માસ પરિવર્તનનો પ્રસંગ આખા સંઘને ઉભો કર્યો. ચોધાર આંસુએ રડતા દાદા પાસે માંગણી કરી કે હવે આ પાણી વાપરવાની શરૂઆત કરો. આ તમારો દેહ એ સંઘનો દેહ છે, એ સંઘની મૂડી છે. તમે નીચોવી નાખો એમ ના ચાલે. દેહનું કામ કરે. આપ એટલીસ્ટ પાણી વાપરવાની શરૂઆત કરો. પણ દાદાએ સ્પષ્ટપણે ના પાડી. ત્યારે જવાબ એવો આવ્યો કે 92 વર્ષની વયે મારે ત્યાગ વધારવાનો હોય, ઘટાડવાનો ના હોય. પણ મને સંતોષ નહીં થયો. હું એકલામાં પૂછવા માટે ગયો કે આનું શું કારણ છે ગુરુદેવ? પરોપકાર કરવા માટે ક્યાં હદ સુધી, કેટલી કક્ષાએ કોઈ એક વ્યક્તિ જઈ શકતો હોય? શ્રમણ ભગવાન મહાવીર પ્રભુવીર અત્યારે નજર પર આવે. સંજયભાઈ તમે બોલો ને કે શ્રમણ ભગવાન મહાવીર જતા હતા. 8મની સાધના છે ને 6-10 ઉપવાસ છે, પણ માર્ગમાં કોક પંખી ચણવા આવે છે, કોક કીડી દરમાં પૂરવા માટે આવે છે, ને ભગવાન એને પીડા ન થાય માટે ત્યાં ને ત્યાં મહિનાઓ સુધી ઉભા રહી જાય છે. દાદાને મેં કીધું, દાદા પાણી વાપરવાનું ન વાપરવાનું કારણ હવે જણાવો. ત્યારે દાદા એમ કે, જો સાંભળ, હવે ઉંમર થઈ એટલે એક ટોકસો પાણી વાપરવા જાવ તો 2 થી 3 મિનિટ થઈ જાય છે. ફરી નીચે પગ મૂકું, સામે રૂમ સુધી માતૃ કરવા માટે જવું પડે, અને આવતા થોડા પગલા ભરતા વાર લાગે, બીજી 3 મિનિટ થઈ જાય. આ 6 મિનિટની અંદર હું બીજા 15 લોકોને વાસક્ષેપ કરી શકું. હવે આવી 6 મિનિટનો પ્રમાદ કરવાનો મારી પાસે સમય નથી. કોઈ 10-12 જણ મારી રાહ જોઈને ઊભું હોય અને મારે ત્યાં પાણી વાપરવાને જવું, એવો હવે સમય આપણી પાસે નથી. દાદા મને ઘણી વાર કે, આજે પણ મને યાદ આવે કે 72 વર્ષની અંદર ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું 7 મિનિટનું કામ આ પ્રબોધચંદ્રે પોતાના જીવનમાં ક્યારે કર્યું નથી. હવે બહુ અલ્પ સંસાર અમારો બાકી છે ને બહુ વેલાસર અમારે જવાનું છે. પણ કોક પરમ પુણ્યનો ઉદય હશે ને આપણાને, તમારાને મારા ઋણાનુબંધને માટે આ મહાપુરુષનું દેવ વિમાન મહાવિદેહ જતા પહેલા આ ધરતી પર અવતર્યું ને તમને ને મને એમના ઋણાનુબંધનો લાભ મળ્યો. ભલા એમની પાસે જવા માટે ક્યારેય સર્ટિફિકેટ લેવા પડતા નથી કે કોઈ આઈ કાર્ડ લઈને જવું પડતું નથી. સામાન્ય વ્યક્તિ હોય કે કરોડાધિપતિ હોય, હું તો ઘણીવાર ઘણા પ્રશ્ન એમને પૂછતો. મેં કીધું, આ કરોડપતિને વાસક્ષેપ નાખો, એ ઓર કરોડાધિપતિ થાય તમારા આશીર્વાદથી, અને શાસન સંઘને કેટલા સંપત્તિ વાપરે, કેટલા લાભ મળે. તમે સામાન્ય માણસે વાસક્ષેપ નાખો, બિચારો 5000 થી 10,000 માં થાય, એમાં શું વિશેષ લાભ થાય? એટલે દાદા એક લાઈનમાં બહુ સરસ મને જવાબ આપે કે આ કરોડાધિપતિને વાસક્ષેપ નાખું ને તો મારા આશીર્વાદથી દીકરાનું કામ થઈ જાય.
અને સામાન્ય વાસક્ષેપ નાખું ને એના આશીર્વાદથી દીકરા મારું કામ થઈ જાય. આજે બેઠો છું તમારી પાસે આ માત્ર ને માત્ર એમના આશીર્વાદને કારણે બેઠો છું. બહુ અઘરી એમની જીવનની શૈલી છે. રોજના 4,000 ને 5,000 માણસને વાસક્ષેપ કરનારી વ્યક્તિ એ જે વખતે કોવિડની અંદર શંખેશ્વરની 108 ધર્મશાળામાં પુરાઈ જાય અને એક વ્યક્તિને આવવાની પરમિશન ન મળે ત્યારે શું પરિસ્થિતિ થાય ભાઈ? રોજ બહાર જવા વાળા જોબ કરવાવાળા બેનને ઘરે બેસાડી દો, શું પરિસ્થિતિ થાય? તમને એક રૂમમાં પૂરી દે આટલી. અને દાદા કેવું પ્રસન્ન. મેં કીધું શું કર્યું દાદા? મને કે રોજ સવાર પડે 24 ભગવાનની નૌકરવાળી ગણવાની, પાર્શ્વ ભગવાનના ગણધરની નૌકરવાળી ગણવાની, મહાવીર ભગવાનના ગણધરની નૌકરવાળી ગણવાની, નેમિષ સૂરી મહારાજથી અત્યાર સુધીની પાઠ પરંપરાની નૌકરવાળી ગણવાની. પછી સમય મળ્યો 92 વર્ષની વયે આખું ગૌતમ સ્વામી પૂજન મેં કંઠસ્થ કર્યું. આવતા 5 વર્ષના પ્રવચનો બધા થઈ ગયા અને 92 વર્ષે આખી 108 લાઇબ્રેરીને પોતાના હાથેથી એમણે સાફ કરી. મને કે હજી એક કામ જડ્યું. વઢવાણની પાંજરાપોળ બાજુમાં છે. જ્યાં લોકોને ખાવા ધાન ન મળે ત્યાં પેલા પશુઓનો કોણ વિચાર કરે? પેલું વાછરડું ત્યાં કકળાટ કરે કે માં ખાધા વગરના આપણા દિવસો જશે, હવે કોણ આપણને ખાવા આપવાનું? પણ પેલી ગાય એમ કહેતી કે તું ચિંતા નહીં કર, બાજુમાં શંખેશ્વર ગામમાં એક પ્રબોધ નામનો સંત આવીને બેઠો છે. કુદરતે એને આપણી માટે મોકલ્યા છે. જેટલા મહિનાઓ સુધી કોવિડ ચાલ્યા, રોજની 3 ટ્રક ભરીને લીલું ઘાસ અને શેરડીના કૂચા દાદાએ વઢવાણની પાંજરાપોળને મોકલાવ્યા છે. મને એમ લાગે કે એક વાછરડાના આશીર્વાદથી દાદાના 100 વર્ષ તો આમે પૂરા થઈ જવાના.